હપ્તા લેવા ગયા જ ને તમે? આટલા એરિયામાં બધાનો હપ્તો આવી ગયો છે, બાકી ઓલો જયલા ડોવાનો હપ્તો એક બાકી છે. અરે બાકી નો રહેવો જોઈએ, જાવ એની વાડીએ જઈને હપ્તો લઈ આવો. ચાલ. હપ્તો લઈને ખાયો ખા આવજો, હું અહીંયા બેઠો. હા હા. પાણી વારીને આવ્યો હો, થાકી ગયો ને હમણાં હપ્તા વાળા આવશે ને પૈસા હે નહીં, શું કરું? ઓય જયલા ડોહા, હપ્તો લાય. બોલો ને, શું કામ હતું? હાથ પડ્યો. હપ્તાની તારીખ આવી ગયું, હપ્તો ને શું કરવાનું હવે તમારે? પૈસાનું કઈ થયું નથી, ઘઉં પાકે પાસ લઈ જઈશો. ઈ ડોહા મારે નો જોવાનું હોય હો, હપ્તો તો ટાઈમે આવી જ જવો જોઈએ. પૈસાનો મેળ થયો નથી, મારે તમને કેમ દેવા? ઈ અમારે કાંઈ નથી જોવાનું, હવે જેમ કરે તો ડોન ને. ના ડોન આગે ન જતા, હું મારી મેળે હપ્તો પહોંચાડી દઈશ. કાંઈ વાંધો નહીં, અમે ડોન ને જઈને કહી કે હપ્તો દેતો નહીં. ઓલા હપ્તા લેવા ગયા હજી કેમ નો આયા? જો આઈલાવી કેમ આવા ડાસા કરીને આયા? હપ્તો ન લાયા? ઓલા જયલા ડોહાએ હપ્તો દીધો નહીં ને ઈ એમ કે ઘઉં થાય પછી લઈ જઈએ. તો આપણે હવે શું કરવાનું છે? અરે હપ્તો કેમ નો દીધો? મારા ભાઈ નનકા રાહુલ ને બોલાવું. જાતો રાહુલ ને બોલાવતો આયા. શું કરે તીકો? હા એમ એ રાહુલભાઈ, મોટા ભાઈ બોલાવે. અમે તને ફોન કરવા. શું કામ છે? મોટા ભાઈ ના કામ હે, હાલો અહીંયા. હાલ તું જા, હું આવું. અయ్యో કીધું હમણે આવું. કાંઈ વાંધો નહીં. બોલો ને મોટા ભાઈ, શું કામ હતું? અરે રાહુલ, તારો ડોલી આગળ હપ્તો લેવા જવાનું હોય, જો હપ્તો નો દે તો અહીંયા ટાંગા ભાંગી નાખજો. કાંઈ વાંધો નહીં, હવે હમણાં જઈને આવું. ભલે તમે બે મને ભેગા હોય. હમણે ઓલા ડોન ને કીશે મને મારશે, લાય ઓલા હુમલા ને ફોન કરું. હલો હલો, ક્યાં હો હુમલા? અહીંયા વાડી આવશે, કામ હે. હાલો. હા આવ્યો વાડી, હાલો. યાર દોવાનો ફોન આવ્યો તો દોવાને કઈ કામ ઈ ચાલે, આપણે એને વાડી જઈ લેજો. બોલીએ ડોહા, શું કામ હતું? કાંઈ એને ઓલા ડોન ના માણા આમ ને આમ કહેતા હતા. શું કહે? તમે મારવા હે એમ. હપ્તાની ના પાડી મેં કે મારવા. બીજું કઈ કીધું? એ કાંઈ નતું કીધું. એ કે હમણાં આવું ડોન ને કહેતા હું.
હમણાં ડોનનો ત્રાસ વધી ગયો બહુ. હા હો, હમણાં વધી ગયો બહુ ગયો ગરીબને મેં મારીને પૈસા લઈ જાય. અને કેટલા આખા ગરીબને મારી પાસે એકવાર આવ્યા હમ, હતા તો પૈસા દઈ દીધા હતા. હમ. કે તોય પૈસા દીધા. મારી આગળ આપણે હમણાં હવે સરપંચ પાસે હેલે જાય આનો કાક નિયમ લઈ લઈને આપણી રીતે પતાવી દઈશું. કાંઈ વાંધો નહીં, હાલો સરપંચ પાસે હેલા જઈએ. સરપંચ શું કે નકર આપણી રીતે આપણે કરી નાખશું. હા. રેડી? હાલો. હાલો તો બધા આપીને જ જવાનું. રેડી? હા. તો ઓલા બધા હાલે તું માવા બને પેલા યકીની મને આપણા ગામમાં કેમ છે સરપંચ બીના પછી દેવે કે ગામના છોડી લઈને ભાગી જઈને મારે આવા જ કેસ આવે છે કાકા સાચી હું વાત. કરું સરપંચ બીના પછી સાચી વાત સરપંચ આવું થાય આપણે. ભાગી જતો નો નકર ના દેવે ના જશે એમ કઈ થોડું બગાય. હા ભાગી જવાનું કેતો તો હમણાં થોડાક દિવસ હું કાયો કઈ રહેલા હમણાં કાકા ગામના કેસ જ આવીને મને આ શાંતિ નથી રહેવા દેતા હમણાં એકાદો આવશે તું જોઈજે આપણે અહીંયા બેઠા ને હમણાં 5 મિનિટ થાય છે તો એકાદો આવીને ઉભો રહેશે હવે આપણે શું આ બધું આના સમાધાન કરવા જ રહ્યા છે સરપંચ સાચી વાત શું છે. આ બે પાંદડે ક્યાંય થઈ કાકા આમાં આપણે લેવા દેવા વિના ને હલવી દઈએ.